ઘણા શિષ્યોનો એ પ્રશ્ન હોય છે કે ગુરુચરણે ગયા પછી પણ અમારા જીવનમાં દુઃખ કેમ આવે છે? ગુરુચરણે ગયા પછી પણ અમારા જીવનમાં કષ્ટ કેમ આવે છે? ગુરુચરણે ગયા પછી પણ કેમ જીવનમાં આટલી બધી તકલીફ, કેમ શરીરમાં રોગ, કેમ આદિ વ્યાધિને ઉપાધિ જીવનમાં આવે છે? આનું કારણ કયું છે? સદગુરુ ચરણે, પૂર્ણ સદગુરુના ચરણે જ્યારે કોઈ શિષ્ય જાય છે અને ગુરુ દીક્ષા લે છે, એટલે ગુરુ દીક્ષાના પાવન અવસરે સદગુરુ શિષ્યના કારણ શરીરમાં જે જન્મો જન્માંતરના કર્મો છે, કેવા કર્મ, કર્મ કેવી રીતે ભોગવવા પડે, કર્મ બંધનમાં તમે કેવી રીતે આવો, કોઈનું ખોટું વિચારવું, કોઈનું બુરું થાય એવોય વિચાર કરવો, એવો ભાવ રાખવો, કર્મબંધન. બીજાને પ્રોત્સાહિત કરવા કે આનું બુરું કરો, એ કર્મબંધન. બીજા પ્રત્યે ખોટી દ્રષ્ટિ, અપશબ્દો બોલવા, કટુ વચન બોલવા, બુરું વિચારવું, મન, વાણી, વર્તન અને વચનથી ખોટું કરવું, ખોટું બોલવું, ખોટું વિચારવું, એનું કર્મબંધન થાય છે. તો આવા કર્મ બંધન તમારા કારણ શરીરમાં અબજો પડ્યા છે, એના બીજ અબજો છે. આ કર્મ ભોગ તમારે ભોગવવા જ પડે છે. જ્યાં સુધી આ કર્મ ભોગ તમે ભોગવી ન લો ત્યાં સુધી તમને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળતી નથી. આ કર્મ ભોગ પ્રગટ સદગુરુ સિવાય કોઈ કાપી ન શકે. પ્રગટ સદગુરુ તમારા કારણ શરીરમાં જે કર્મ ભોગના ઢગલે ઢગલા પડ્યા છે ને, એ દૂર કરે છે, એ કાપી દે છે, એ હટાવી દે છે. એટલે હવે તમારે પૂર્વજન્મના એકે કર્મ ભોગ ભોગવવાના રહેતા નથી. તમે થઈ ગયા એકદમ ચોખ્ખા, કોરી સ્લેટ, એકદમ રિક્ત, સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી, શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે પણ તમે સ્વસ્થ થઈ ગયા. હવે કોઈ જીવનમાં કષ્ટ, રોગ, મુશ્કેલી, આવરણ કશું જ નથી. બરાબર? તો સદગુરુ ચરણે ગયા પછી એક શિષ્યની નહીં, દરેક શિષ્યની સ્થિતિ સદગુરુ આ રીતે કરી આપે છે. સદગુરુના હૃદયમાં સર્વ શિષ્યો પ્રત્યે એક જ ભાવ હોય છે, સમાન ભાવ હોય છે. નાનું મોટું સદગુરુના હૃદયમાં હોતું જ નથી. એમના માટે તો બધા જ સરખા, બધા માટે એક જ ભાવ, એક જ પ્રેમ, એક જ ઉપદેશ, એક જ મંત્ર, એક જ વચન, એક જ લાગણી, એક જ શુદ્ધ ઈચ્છા કે શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય. બરાબર? તો હવે બધા શિષ્યોને આવા રિક્ત કરી દીધા, પૂરા કરી દીધા. બરાબર? તો તમે સમજો કે આજે મેં ગુરુ દીક્ષા લીધી, તો હવે આજે હું એકદમ શૂન્ય થઈ ગઈ, રિક્ત થઈ ગઈ, ખાલી થઈ ગઈ. હવે કાલથી નવું જીવન ચાલુ થયું. તો હવે સદગુરુ ઉપદેશ લીધા પછી સદગુરુ ઉપદેશમાં આપણે ચોરી, દારૂ, જુગાર, વ્યભિચાર એ બધું મૂક્યું. 5 પ્રતિજ્ઞા લીધી. હવે એ પ્રમાણે આપણું જીવન શરૂ થાય છે નવું. હવે તમારી કોરી સ્લેટ છે અને તમે ઉપદેશ લીધા પછી પણ આશ્રમમાં
ગુરુ દરબારમાં આવતા શિષ્યોની સાથે ગયા, બેઠા, સત્સંગ કર્યો, ભજન કર્યું, બરાબર. પછી તમે એ શિષ્યોની જ અદેખાઈ કરવા લાગ્યા, ઈર્ષા કરવા લાગ્યા, એ શિષ્યને અપશબ્દ કહેવા લાગ્યા. તો તમારી તો કોરી સ્લેટ જ છે, પણ હવે તમે કર્મ બંધન ઊભું કરો છો પોતાની જાતે. એટલે હવે આ કર્મ બંધન, આ કર્મ ભોગ હવે આગળ તમારે ભોગવવા પડશે. બહુ જ સાચવીને જીવન જીવો. આધ્યાત્મિક માર્ગમાં આવ્યા પછી જોઈ જોઈને પગ ઉપાડો, તો તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો. નહીં તો આ કર્મ બંધનના ચક્રમાં તમે ફસાતા જ રહેશો. સદગુરુ આશ્રમમાં ગયા, કોઈ શિષ્ય આગળ નીકળી ગયો, તમને ઈર્ષા થઈ કે આ આગળ નીકળી ગયો, આપણે રહી ગયા. કોઈ શિષ્યને કંઈક પ્રાપ્ત થયો ખજાનો, તમને ઈર્ષા થઈ, રાગ દ્વેષ થયો, તમે અદેખાઈ કરવા લાગ્યા. સદગુરુ ઉપદેશ લીધા પછી પણ તમે સંસારીઓ જેવું વર્તન કરવા લાગ્યા. સંસારીઓ એ જ કરે ને, અદેખાઈ કરે, રાગ દ્વેષ કરે, ઈર્ષા કરે ને અહંકાર કરે. આ સંસારીઓના લક્ષણ છે. અને શિષ્ય બનીને તમે આ જ કરો તો શિષ્યમાં અને સંસારીમાં કોઈ ફરક નથી. તો શિષ્ય થઈને પણ તમે આ રીતે વર્તન કરવા લાગ્યા, આ રીતે બોલવા લાગ્યા, અપશબ્દ, કટુ વચન, આ તે. અને પછી તમારા કર્મભોગ થયા. હવે એ કર્મ ભોગ તમારે આગળ ભોગવવાના આવ્યા, અને એના લીધે તમારા જીવનમાં કષ્ટ આવ્યો, તકલીફ આવી, આવરણ આવ્યા, દુઃખ આવ્યું, દર્દ આવ્યો. તો હવે તમને એમ થયું કે ગુરુચરણે ગયા પછી, ગુરુ ઉપદેશ લીધા પછી પણ આવું કષ્ટ આવવું જ ન જોઈએ. કેમ આવ્યું? અધૂરા શિષ્ય હશે, શું કહેશે? સદગુરુ જ બરાબર નથી, સદગુરુ જ એવા છે, સદગુરુ પાસે જ જ્ઞાન નથી, સદગુરુમાં જ ઉર્જા નથી, સદગુરુમાં જ શક્તિ નથી, એટલે થયું, બસ પતી ગઈ વાર્તા. આવા શિષ્ય શું કરશે? આશ્રમ છોડી જતા રહેશે, ગુરુને છોડી દેશે કે નથી બરાબર. ફરી પાછા માયાના આવરણમાં, જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરશે. કોઈ શિષ્ય વિચારશે કે આવું કેમ થયું? વિરલ હશે તો એવું જ વિચારશે કે મારી જ કંઈક ભૂલ હશે, મારો જ કંઈક દોષ હશે. અને જો એ ઝીણવટ ભરી તપાસ કરશે તો એને ખબર પડશે કે હકીકતમાં ભૂલ મારી છે, દોષ મારો છે. કર્મ બંધન ઊભા મેં કર્યા તો એ ભોગવાય મારે જ પડે છે, સદગુરુનો એમાં કોઈ દોષ નથી. તો એ વિચારશે, મનન મંથન કરશે. પછી જ્યાં એને એવું લાગશે કે ભાઈ હા, આજે હું રાગ દ્વેષ કરતો હતો, આજે હું ઈર્ષા, આજે અહંકાર, આજે ખોટું બોલવું, આજે ગુરુદ્રોહ કરતો હતો, ગુરુ નિંદા સાંભળતો હતો, એ ખોટું છે, એના લીધે મારે આ ભોગવવાનું આવ્યું. તો હવે એમાં હું સુધારો કરીશ. આ ના થાય એના માટે ધ્યાન, સાધના, ભજન કરીશ, મંત્ર બોલીશ, જેથી જે પણ આ નકારાત્મકતા છે મારામાંથી દૂર થઈ જાય અને હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જાઉં. તો આવું જે શિષ્ય વિચારશે એ ધીરે ધીરે પાપા પગલી કરીને આગળ વધશે અને પરાકાષ્ઠાએ પહોંચશે. આખા દિવસ દરમિયાન તમને 70% વિચાર તો નકારાત્મક જ આવે છે. 70% વિચાર જે કંઈ કામના જ નથી. અને થોડા ઘણા જે સકારાત્મક વિચાર આવે છે એને તમે અપનાવતા નથી, આચરણમાં લેતા નથી. એટલે તમારામાં હંમેશા નકારાત્મકતા વધેલી જ રહે છે. વિચારવું જ છે તો સારું જ વિચારો, વિચાર જ કરવો છે તો સારો વિચાર કરો, સારું બોલો, બોલવું જ છે તો સારું બોલો, જોવાનું જ છે તો સારું જુઓ, સાંભળવાનું જ છે તો સારું સાંભળો, જવાનું જ છે તો સારા સ્થાને જાઓ. તો જીવન કેટલું સારું થઈ જાય, કેટલું દિવ્ય થઈ જાય. વિચાર જ કરવો છે ને, કલ્પના જ કરવી છે ને, તો ખોટી શું કામ કરીએ? સારી કરો કલ્પના. અને આપણે એવા વિચાર રાખીએ કે આપણું એ કલ્યાણ થાય, સામેવાળાનું કલ્યાણ થાય, એવું બોલીએ, આપણને ટાઢક વળે, સામેવાળાને શાંતિ થાય, એવું સાંભળીએ કે આપણને શાંતિ મળે અને એ જ્ઞાન બીજાને આપીએ તો એને શાંતિ થાય. એવું જોઈએ કે આપણને શાંતિ થાય અને બીજાને બતાવીએ તો એને શાંતિ થાય. એવું જોવો, એવું સાંભળો.
તમારા જીવનમાં કેટલો પ્રકાશ થાય. તમે વિચાર તો કરો, બીજાની વાતો કરી, રાગ દ્વેષ કરી, ઈર્ષા કરી, અહંકાર કરી, આપણે કર્મબંધન બાંધવાના અને પછી એ કર્મ ભોગવવાના, આપણે દુઃખી થવાનું, આપણે તકલીફ આપણને, કષ્ટ આપણને, તો આપણે એવું શું કામ કરવું પડે? આપણે ભલા ને આપણું ગુરુ કાર્ય ભલું. આ તો જીવન, આનંદિત જીવન. આપણે આપણું કાર્ય કરો અને ગુરુ કાર્ય કરો, બસ. પછી જુઓ, તમારા જીવનમાં તમારો વાડે વાંકો ન થાય. આપણાના જીવનમાં કંઈ કષ્ટ, દુઃખ, તકલીફ આવતી હોય તો એ આપણા જ ભૂલોનું પરિણામ છે, આપણા જ કર્મોનું પરિણામ છે. બાકી એમાં કોઈને દોષ દેવાની જરૂર જ નથી. તો સારું સાંભળો, સારું જોવો, સારું બોલો, સારું સૂંઘો, સારા સ્થાને જાઓ, બધું સારું સારું સારું, તો જીવનમાં બધું સારું 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 થશે. એક મનુષ્ય હતો, તો એ એના ઓટલે બેસીને આમ કરીને આમ કરતો હતો. એટલે એને એક મનુષ્યએ જોયું કે આ શું કરે છે. તો કે હાથમાં કશું હતું નહીં. તો કે તમારા હાથમાં તો કશું છે નહીં, તમે ખાઓ છો શું? તો કે કોરા મમરા ખાઉં છું. કે પણ કોરા મમરા છે ને કે ખાલી ખાલી ખાઉં છું. પેલો કે ખાલી ખાલી જ ખાવું હોય તો બરફી ખાવ ને, પેંડા ખાવ ને, બુંદીના લાડુ ખાવ ને, મોહનથાળ ખાવ ને, લાડવા ખાવ ને, કોરા મમરા શું ખાવ છો? આ એવું છે. જો ખાલી ખાલી કલ્પના માત્રથી તમારે વિચારો જ કરવા છે, તો કોરા કોરા શું કરો છો? સારા સારા વિચાર કરો, ઊંચા ઊંચા વિચારો કરો, સકારાત્મક વિચારો કરો કે હું આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી જ જઈશ, પરમાત્માને પ્રાપ્ત કરી જ લઈશ, પરમાત્માની અનુભૂતિ કરીશ જ. એવા ઊંચા ઊંચા સકારાત્મક વિચારો કરો, તો જીવનમાં તમારું કલ્યાણ થાય. તો સદગુરુ ચરણે જ્યારે આપણે જઈએ ત્યારે સદગુરુના સકારાત્મક ઓરામાં આપણે બેસીએ ને, એટલે આપણે સકારાત્મક થઈ જઈએ છીએ. પણ સદગુરુને ઓળખવા કંઈ એટલા સહેલા નથી. એટલા સહેલા હોત તો બધાના ઓળખી લેત સદગુરુના સ્વરૂપને, બધાના ભળી જાત સદગુરુ સ્વરૂપમાં, બધાના જ્ઞાન પ્રાપ્ત કરી લે. પણ એટલું સહેલું નથી. સદગુરુ ચરણે જઈને સદગુરુને ઓળખીને સદગુરુમાં ભળવું એ બહુ અઘરું છે. કોના માટે? જેનામાં અહંકાર છે એના માટે. બાકી છે તો સહેલું જ. આ વિશ્વ બ્રહ્માંડમાં અઘરું તો કંઈ છે જ નહીં, બધું સહેલું જ છે. પણ સદગુરુની લીલા બહુ ન્યારી છે. એમના શબ્દો ઓળખવા, એમની વાણી ગ્રહણ કરવી, એમની વાણી ગ્રહણ કરીને ઉતારવી અને પચાવવી, એ તો કોઈ વિરલા જ કરી શકે. આવા જ એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ એક ગામમાં ગયા. એક ગામમાં એમનું બહુ સ્વાગત થયું. બધાએ બહુ જ આગતા સ્વાગતા કરી, સદગુરુની સરસ પધરામણી કરી, ફૂલો પાથર્યા, હાર લાવ્યા, સદગુરુને ભોજન પ્રસાદ જમાડ્યો અને આખું ગામ હળી મળીને એવું સરસ કાર્ય કર્યું ને કે આમ કહેવું પડે કે એકતા તો આ ગામની. પછી સદગુરુ તો ભ્રમણ જ કરતા હતા, એટલે ગામમાંથી એમને વિદાય લેવાનો સમય આવ્યો કે હવે હું જાઉં છું. તો સ્વાભાવિક છે કે જતાં જતાં બધા શિષ્યોની એવી શુદ્ધ ઈચ્છા હોય કે સદગુરુ કંઈક આશીર્વચન આપે. એટલે શિષ્યોએ કીધું કે સદગુરુ કંઈ આશીર્વચન આપો. સદગુરુએ કીધું કે તમારું ગામ છૂટું પડી જાય, તમે બધા વેર વિખેર થઈ જાઓ, તમે બે ઘર થઈ જાઓ. સદગુરુના શિષ્યોને થયું કે આ સદગુરુ હોશમાં તો છે ને, આ કેવા આશીર્વચન આપ્યા. એટલે ત્યાં શિષ્યો બહુ સમજણા હતા. એટલે શિષ્યોએ કીધું જેવી આજ્ઞા સદગુરુ. શિષ્યને કંઈ ખબર પડી ના પડી, પણ શિષ્યોએ એવો વિચાર કર્યો કે ભાઈ સદગુરુએ કીધું સારું જ કીધું હશે. કેમ કે સદગુરુએ એવી દિવ્ય ઉર્જા છે કે સદગુરુના હાથે કદી અમંગળ થાય નહીં, સદગુરુ અમંગળ બોલે નહીં, સદગુરુ અમંગળ જોવે નહીં, સદગુરુ અમંગળ સાંભળે નહીં. કેમ કે સદગુરુની અંદર મંગળ જ મંગળ છે, એટલે સારું જ સારું છે. તેમના શિષ્યોને થયું કે સદગુરુએ આવું કીધું, કેમ?
પછી એ ગામમાંથી સદગુરુએ બીજા ગામમાં પધરામણી કરી, બરાબર. એટલે ત્યાં તો કોઈએ કંઈ એટલી આગતા સ્વાગતા ન કરી. કોઈ કે બાવો આવ્યો ને, ડોહો આવ્યો ને, ઢોંગી આવ્યો ને, એવું બધું કીધું. અપશબ્દો બોલ્યા સદગુરુને. અને સદગુરુને થોડું ઘણું રૂખું સૂખું જમાડ્યું. સદગુરુને તો કંઈ હરખ શોખ હોય ને, એટલે સદગુરુએ કીધું ઠીક છે ચલો. એટલે એ ગામમાંથી વિદાય લેવાની હતી. એટલે ગામના પાદરે આવ્યા. એટલે હવે પેલા શિષ્યોએ કે આ શિષ્યો હોય એ બધાને એવું તો હોય જ કે સદગુરુ કંઈક આશીર્વચન આપે. એટલે આમને એવું હતું કે સદગુરુ કંઈક બોલે. એટલે સદગુરુએ કીધું કે તમે તમારા ગામમાં જ રહો, તમારી એકતા આમની આમ જ રહે, તમારું ઘર કદી જાય નહીં, અહીંયા ને અહીંયા જ તમે સ્થિત રહો, એવા મારા આશીર્વચન છે. એટલે એક શિષ્યને તો મનમાં ગોટાળો એવો થયો કે આ સદગુરુ કહે છે શું? જ્યાં એકતા હતી, પ્રેમ હતો, આનંદ હતો, તે એવું કીધું કે તમે વેરવિખેર થઈ જાઓ. અને જ્યાં એકતા નથી, પ્રેમ નથી, લાગણી નથી, કંઈ આગતા સ્વાગતા નહીં, કશુંય નહીં, જ્ઞાને નહીં, એને એમ કીધું કે તમારી વચ્ચે એકતા બની રહે, તમે અહીંયા જ રહો, ઘરથી બે ઘર તમે થાવ જ નહીં. એટલે થોડા આગળ ગયા સદગુરુ ત્રીજા ગામમાં. એટલે આ શિષ્યથી તો રહેવાયું નહીં, ગભરામણ થઈ ગઈ કે હું સદગુરુને ક્યારે પૂછું કે આ શું કીધું તમે? એટલે અડધા ગામ પહોંચતા પેલા શિષ્યને તો રહેવાયું જ નહીં. એટલે શિષ્યએ પૂછ્યું, સદગુરુ મને તમે આ પ્રશ્નનો જવાબ આપો કે પેલા ગામમાં તમે આવું કેમ કીધું ને આ ગામમાં તમે આવું કેમ કીધું? એનું કારણ શું ને તમે આવું શું કીધું એ જ ખબર ના પડી. સદગુરુ હસવા લાગ્યા. સદગુરુની લીલા સદગુરુ જાણે. સદગુરુએ કીધું કે જો પહેલું જે ગામ હતું ત્યાં બધા જ્ઞાનીઓ હતા, જિજ્ઞાસુ હતા, બધા ભક્ત હતા, પ્રેમીજન હતા. એટલે આ ભક્તો, પ્રેમીઓ, આ મારા વિરલ શિષ્યો આ ગામ છોડીને બહાર જશે ને તો ગુરુ કાર્ય કરશે, સત પ્રકાશ કરશે, જ્ઞાન વેચશે. એક જણ એક ગામમાં જશે ને તો આખું ગામ પ્રેમમય બનાવી દેશે. એક જણ અહીંયાથી બીજે ગામ જશે ને તો આખા ગામને જ્ઞાન વેચી દેશે અને આખા ગામમાં સદગુરુનો પ્રકાશ કરશે, ઉર્જાનો પ્રકાશ કરશે, સદગુરુ ચૈતન્યનો પ્રકાશ કરશે કે મારા સદગુરુ એટલે તમે આવો, મારા સદગુરુના દ્વારે મારા સદગુરુના દર્શન તો કરો. સદગુરુ પાસે જે જીવંત જ્ઞાન છે, જે જીવંત ઉર્જા છે, જે જીવંત અનુભૂતિ છે, એ અનુભૂતિને લઈને આજે અમારા રોગ શોક દૂર થયા, અમે હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત થયા, અમારું શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્વાસ્થ્ય સરસ થયું, અમને જ્ઞાન મળ્યું, આ મનુષ્ય જન્મ શું છે એ અમને ખબર પડી, અમે જાગી ગયા અને હવે નીકળવાની તૈયારીમાં છીએ, મોક્ષ માર્ગે જ પ્રયાણ કરીએ છીએ. સદગુરુ કૃપાથી એ મંજિલે પ્રાપ્ત કરી લઈશું. તમારે જાગવું હોય તો આવો, આ બધા કાદવ કિચડ રૂપી સંસારમાંથી નીકળવું હોય તો આવો, આ તડકામાં મીઠો છાંયડો જોઈતો હોય તો આવો, આ ઝેરમાં મીઠી અમૃત વીરડી જોઈતું હોય તો આવો મારા સદગુરુના દ્વારે. મારા સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સદગુરુ મારા પરમપિતા પરમાત્મા છે. સદગુરુની અંદર પરમાત્માની અલૌકિક, પવિત્ર અને દિવ્ય ઉર્જા વહી રહી છે, જેનાથી દરેક મનુષ્ય માત્ર જે સદગુરુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો આ જે ગામના જે મારા શિષ્યો છે એ ગામે ગામે જશે ને તો આટલો પ્રકાશ કરશે. એટલે મેં એમને કીધું કે તમે જાઓ, વેર વિખેર થઈ જાઓ, ઘર બેઘર થઈ જાય, તમે ફેલાઈ જાઓ આખા વિશ્વ બ્રહ્માંડમાં અને આખા વિશ્વ બ્રહ્માંડમાં ગુરુ શક્તિઓનો પ્રકાશ કરો અને દરેક ભટકેલાને માર્ગ બતાવો. જ્યારે બીજા ગામમાં ગયા આપણે, તે ગામમાં બધા કામ કઢાવવાવાળા જ હતા કે અમારું કામ થઈ જાય એટલે સારું. એમને સદગુરુ પ્રત્યે કોઈ લાગણી નહીં, કોઈ ભાવ નહીં, કશું જ નહીં. અજ્ઞાની સાવ. જ્ઞાન લીધા પછી એ અજ્ઞાની, બધું જાણ્યા પછી નથી જાણ્યું એવું.
સાંસારિક તેમનું જીવન હતું. હીરો આપ્યો છે એને ધૂળમાં મિલાઈને કાંકરો કરી દે એવા એ માણસો હતા. એટલે એમને મેં આશીર્વચન આપ્યા કે મહેરબાની કરો, તમે અહીંયાથી ક્યાંય જતા નહીં. ક્યાંક જશો ત્યાંય ઝઘડા કરાવશો, ત્યાંય તારું મારું કરશો, ત્યાંય ભેદ ભ્રમણા કરાવશો, ત્યાંય ગ્રંથિઓ કરાવશો અને બીજાનું જીવન બગાડશો. એના કરતાં સૌથી સારું કે તમે અહીંયા જ રહો, અહીંયા જ રહીને તમારું સેવા કાર્ય કરી રાખો, તમારે અહીંયાથી ક્યાંય જવાની જરૂર નથી. એટલે એમને મેં એવા આશીર્વચન આપ્યા. પેલા શિષ્યએ કીધું કે હા હવે ખબર પડી. તો બોલો આ કોને ખબર પડે? સદગુરુની લીલા કેટલી ન્યારી છે. તો આધ્યાત્મિક માર્ગમાં એવું નથી કે બધું પ્રાપ્ત કરી લીધું એટલે મોક્ષ મળી ગયો, એવું નથી. આધ્યાત્મિક માર્ગ એવો માર્ગ છે કે તમે પ્રાપ્ત કર્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું, અનુભૂતિ પ્રાપ્ત કરી, સત્સંગ પ્રાપ્ત કર્યો, ઉર્જા પ્રાપ્ત કરી, ચેતના પ્રાપ્ત કરી, બધું પ્રાપ્ત કરી લીધું તો એ હજુ તમે પૂર્ણ થયા નથી. પૂર્ણ ક્યારે થશો? જ્યારે તમે જે પ્રાપ્ત કર્યું એ તમે વેચશો. જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાન વેચી દો. ધ્યાન પ્રાપ્ત કર્યું, ધ્યાન કરતાં શીખવાડી દો. અનુભૂતિ પ્રાપ્ત કરી, સામેવાળાને અનુભૂતિ કરાવો. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સામેવાળાને બ્રહ્મ જ્ઞાન આપ્યો. તમે આ રસ્તે ચાલીને પહોંચ્યા, એ રસ્તો સર્વને બતાવો. આ કાર્ય, આ ગુરુ કાર્ય, આ સત્કાર્ય જ્યારે તમે જીવનમાં કરશો ત્યારે જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો. બાકી આ માર્ગમાં એવું નથી કે લઈને બેસી ગયા, લઈને બેસાય એવું જ નથી. અને આ જ્ઞાન એ કંઈ આપણા ઘરનું પોતાનું નથી. આ ઋષિમુનિઓનું જ્ઞાન છે, મહાપુરુષોનું જ્ઞાન છે. એટલે એ મહાપુરુષોનું જ્ઞાન જ્યારે આપણી અંદર અવતરિત થાય ને ત્યારે પછી અંદર કેવું હલહલ થાય, રેવાય નહીં. એમ થાય ક્યારે કહીએ, ક્યારે કહીએ, ક્યારે કહીએ, એવું જ થયા કરે. એટલે આ જ્ઞાન અંદર રહી જ ના શકે. આ તો વહેતી ધારા છે. એમ જ થાય કે આ નવું જ્ઞાન આજે પ્રાપ્ત થયું, લાવો વેચી દો, લાવો વિડીયો બનાવીને કહી દો, લાવો સત્સંગ દ્વારા કહી દો, લાવો ભજન રચના દ્વારા કહી દો, લાવો ગઝલ દ્વારા કહી દો, લાવો ઉલટી વાણી દ્વારા કહી દો. ગમે તે રીતે ગદ્ય પદ્ય ગમે તે રીતે વેચી દો. એટલે વેચી દીધું એવા જ તમે હલકા થઈ ગયા, ફૂલ જેવા મુક્ત થઈ ગયા. કેમ કે આ તો પરમ તત્વ ચૈતન્યમાંથી આવેલું છે. અને આવ્યું એટલા માટે કેમ કે એ તમારે લાખો સુધી પહોંચાડવાનું છે. તમે નિમિત્ત માત્ર છો. તો એ જ્ઞાન પરમાત્માનું આપણી અંદર આવ્યું, આપણે નિમિત્ત છીએ અને નિમિત્ત બનીને સામે વેચી દીધું. હવે જેને ગ્રહણ કરવાની પાત્રતા હશે, જેની લગ્ની હશે તે ગ્રહણ કરી લેશે. આપણું કાર્ય પૂર્ણ થયું. તો પ્રાપ્ત કરવાનું છે અને વેચવાનું છે. આ કાર્ય કરવાથી જ તમે આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકો છો. દરેક મહાપુરુષ હોય, તમે જોયું હશે પહેલાં પણ મહાપુરુષો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ગામડે ગામડે ફરતા, ગામડે ગામડે જઈને જ્ઞાન વેચતા. ભલે મનુષ્ય તેમને પથ્થર મારે તોય વેચતા, સૂળીએ ચડાવી દે તોય વેચતા, ઝેર આપી દે તોય વેચતા, ગમે તે કરે તો એ મહાપુરુષો જ્ઞાન વેચતા. કેમ કે વેચ્યા વગર એમનું કલ્યાણ નથી, વેચ્યા વગર એ મુક્ત થઈ શકતા નથી. વેચવું એ એમનું કાર્ય છે. લો ન લો એ તમારી ઈચ્છા. વેચવાથી એ પોતે મુક્ત થઈ જાય છે, માટે વેચે છે અને તમારું કલ્યાણ થઈ જાય છે. એ તો અલગ છે. એટલે તમે જોયું હશે કે પહેલાં મહાપુરુષો જ્ઞાન વેચી જ દેતા હતા. ભગવાન બુદ્ધ હતા, તેમને પણ જ્યારે સમાધિ લાગી, જ્ઞાન પ્રાપ્ત થયું તો એ થોડા દિવસ ચૂપ રહ્યા. એટલે દેવો આવ્યા. દેવે કીધું પ્રભુ કંઈક બોલો, કંઈક તો પીરસો. ત્યારે ભગવાન બુદ્ધ બોલ્યા, જ્ઞાન પીરસ્યું, કેટલાને જ્ઞાન આપ્યું અને પછી એ નિર્વાણ પદને પામી ગયા. તો દરેક મહાપુરુષોએ જીવનમાં વેચ્યું છે, આપ્યું છે, ગુરુ કાર્ય કર્યું છે, સત્કાર્ય કર્યું છે. એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. એવું ના હોય કે તમે અનુભૂતિ કીધી તો ઓછી થઈ જશે, જ્ઞાન કીધું તો ઓછું થઈ જશે, આ કીધું તો ઓછું થઈ જશે. એવું ના હોય. તમે વેચો એમ તો વધે છે. જેમ વેચો એમ વધે, જેમ વેચો એમ વધે. તો આ આધ્યાત્મિક જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું. જેમ કે આ વિડીયો છે, તમે સાંભળ્યો, તમને જ્ઞાન મળ્યું, તમને ઉર્જા મળી, ચેતના મળી, તમને કંઈક માર્ગ મળ્યો.
તો હવે આપણે પણ આપણા જીવનમાં ગુરુ કાર્ય કરવું પડશે, સત્કાર્ય કરવું પડશે, તો આપણે આગળ નીકળીશું. તો એના માટે તમારે લો, અત્યારે તો કેટલું સહેલું છે. પહેલાં તો ફરવીને ચાલીને ગામડે ગામડે જઈને ગુરુ કાર્ય કરવું પડતું હતું, પણ અત્યારે તો હાથમાં જ મોબાઈલ, ટેક 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 ટેક, સેન્ડ ટુ, ચલો મોકલી દો, ફોરવર્ડ કરી દીધું બધાને, વોટ્સઅપમાં મોકલી દીધું, ટેલિગ્રામમાં મોકલી દીધું, તરત ગુરુ કાર્ય થઈ ગયું. તો કેટલું સહેલું છે અત્યારે. તો પણ તમે નથી કરતા, તો હવે તમારો ઉદ્ધાર બીજો તો કેવી રીતે થશે? ઘરે બેઠા ગુરુ કાર્ય નથી થતું, તો હવે બીજું ગુરુ કાર્ય તો કયું આપું બોલો? તો ઘરે બેઠા આટલું ગુરુ કાર્ય કરી તો જુઓ, તમારા આત્મામાં શાંતિ થશે, આત્મસંતોષ તમને પ્રાપ્ત થશે કે હા ભાઈ, મેં પણ જીવનમાં આટલું ગુરુ કાર્ય કર્યું, આટલું સત્કાર્ય કર્યું. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી શ્રવણ કરો, હૃદયમાં ઉતારો, આચરણમાં લાવો, આ માર્ગે ચાલો, પ્રયાણ કરો, જેથી તમારા જીવનમાં પ્રકાશ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.